હેલો સ્ટુડન્ટ્સ, કેમ છો બધા? મજામાં? આઈ હોપ કે તમારા 10th ના પેપર જે છે એ પ્રોપર જે છે એ ગયા હશે, રાઈટ? તો અને 10th ની અંદર જે છે એ સારામાં સારું રિઝલ્ટ તમે મેળવો એવી અમારી શુભેચ્છા છે. સારા એવા પર્સન્ટેજથી તમે ક્લિયર કરો, રાઈટ? તો જે લોકો આફ્ટર 10th જે છે સાયન્સ કરવા ઈચ્છે છે એના માટે જે છે એ ડેલ્ટા ઈ હબ ચેનલ ઉપર તમારું બાયોલોજીનું પોર્શન જે છે એ હું લેવાની છું, માય સેલ્ફ પાયલ વ્યાસ. કે આજના લેક્ચરની અંદર તમે 11th ની અંદર કયા કયા ટોપિક્સ જે છે એ ભણવાના છો એના વિશેની જે છે એ માહિતી આપણે મેળવવા જઈ રહ્યા છીએ. તો પહેલા લેક્ચર સ્ટાર્ટ કરતા પહેલા હાલ તમે આ જે વિડીયો જે ડેલ્ટા ઈ હબ ચેનલ ઉપર જોઈ રહ્યા છો એ કયા સિટીમાંથી તમે જોઈ રહ્યા છો અને તમારું નામ શું છે એ કમેન્ટ બોક્સની અંદર જે છે એ જણાવજો. અને તમે નીટને ક્લિયર કરવા માટે કેટલા એક્સાઇટેડ છો એ મને કમેન્ટ બોક્સની અંદર જણાવજો. અને કેટલાનું કયા સ્ટુડન્ટ જે છે એ પોતાનો ગોલ જે છે MBBS ની અંદર કે પછી જે છે એ સાયન્સ પછી જે છે એ કયા ફિલ્ડમાં જવા ઈચ્છે છે એ પણ તમે કમેન્ટ બોક્સની અંદર જણાવજો. તો જે લોકો જે છે એ પર્ટિક્યુલર સાયન્સ લેવા ઈચ્છે છે એના માટે જે છે હું પાયલ વ્યાસ તમારા બાયોલોજીના મેન્ટર તરીકે જે છે એ હંમેશા તમારી સાથે રહીશ, રાઈટ? તો વેલકમ અગેન ઓલ ડેલ્ટા ઈ હબ ચેનલ. તો આજના સેશનની અંદર તમે જોઈ શકો છો કે મેં જે અહીંયા તમારા માટે જે છે સ્લાઇડ પર્ટિક્યુલર જે બચ્ચાઓ સાયન્સ લેવા ઈચ્છે છે એના માટે જે છે એ આજનો લેક્ચર જે છે આજનો સેશન જે છે એ અહીંયા મૂકવામાં આવેલો છે. તો તમે અહીંયા જોઈ શકો છો કે સાયન્સની અંદર જે છે એ ટોટલ જે છે તમારી પાસે 3 સબ્જેક્ટ છે, રાઈટ? આ 3 સબ્જેક્ટની અંદર પહેલો ફિઝિક્સ સબ્જેક્ટ છે, સેકન્ડ તમારો કેમિસ્ટ્રી સબ્જેક્ટ છે અને થર્ડ જે છે એ તમારો બાયોલોજી સબ્જેક્ટ છે, રાઈટ? ભૌતિક વિજ્ઞાન, રાસાયણિક વિજ્ઞાન અને જીવ વિજ્ઞાન, આ 3 એવા સબ્જેક્ટ જે છે કે તમારા મેઇન સબ્જેક્ટ તરીકે જે છે એ તમારા 11th ની અંદર આવશે. હવે પર્ટિક્યુલર તમારી સ્કૂલની અંદર માની લો કે તમે ફોર એક્ઝામ્પલ એ ગ્રુપના સ્ટુડન્ટ છો, તો એ ગ્રુપના સ્ટુડન્ટ જે છે એ પોતે એડિશનલ સબ્જેક્ટની સાથે સાથે તમને એની અંદર કેમિસ્ટ્રી એડિશનલ સબ્જેક્ટની સાથે સાથે તમારે કોમ્પ્યુટર પણ ભણવાનું હશે, રાઈટ? અને સાથે સાથે ઇંગ્લિશ સબ્જેક્ટ જે છે એ તમારે ભણવાનું રહેશે, રાઈટ? હવે ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ કે જે લોકો બી ગ્રુપ સાથે છે, રાઈટ? હવે એ બી ગ્રુપ વાળા સ્ટુડન્ટ જે છે એ પર્ટિક્યુલર જે છે તમે સંસ્કૃત પણ રાખી શકો છો અને પર્ટિક્યુલર જે છે એ કોમ્પ્યુટર પણ રાખી શકો છો. હવે સંસ્કૃત વાળા સ્ટુડન્ટ મતલબ જે લોકો સંસ્કૃત સાથે પોતાનું જે છે એ મતલબ સબ્જેક્ટ લઈને આગળ વધે છે તો એ લોકોને ફાયદો એક આયુર્વેદિક જે કોઈ બ્રાન્ચ જે છે એની અંદર તમને મોસ્ટ ઇમ્પોર્ટન્ટ હેલ્પફુલ થશે. ક્લિયર? તો આપણને ખ્યાલ છે કે જે પર્ટિક્યુલર તમે 10th નો સિલેબસ તમે જોયો છે, રાઈટ? હવે એ 10th ના સિલેબસની અંદર પણ તમે ઘણા બધા ટોપિક જે છે જેની અંદર જે છે એ તમને ફિઝિક્સ, કેમિસ્ટ્રી અને બાયોલોજી જે છે ચેપ્ટર વિશે વાત કરેલી છે, રાઈટ? તો હવે બાયોલોજી પર્ટિક્યુલર જો ડિસ્કશન કરું, કારણ કે આ વસ્તુ જે છે એ તમને ભણાવવા માટે અલગ સર્ચ અવેલેબલ છે અને પર્ટિક્યુલર બાયોલોજી માટે જે છે હું પાયલ વ્યાસ અગેન તમારો મોસ્ટ વેલકમ કરું છું કે ડેલ્ટા ઈ હબ ચેનલ ઉપર. તો બાયોલોજી નામ જ તમને આપેલું છે બાયોલોજી, તો પર્ટિક્યુલર 2 શબ્દ આપેલા છે, એક બાયો પ્લસ લોજી, રાઈટ? તો બાયો પ્લસ લોજીનો મતલબ શું છે? તો બાયોનો મતલબ છે લિવિંગ. તમને જે અહીંયા વર્ડ આપેલો છે એ વર્ડ તમને શબ્દ આપેલો છે બાયોનો મતલબ શું છે બેટા? લિવિંગ શબ્દ થાય છે, રાઈટ? અને લોજી જે છે એનો મતલબ શું છે બેટા? સ્ટડી. તો પર્ટિક્યુલર કે બાયોલોજી જે વર્ડ જે છે યાદ રાખજો કે બાયોલોજી વર્ડ જે છે જ્યારે કોઈ આપણે પર્ટિક્યુલર સજીવોનો અભ્યાસ કરવો હોય તો તેવા કિસ્સાની અંદર જે છે એ આપણે જે છે એ કોનો અભ્યાસ કરીશું બેટા? તો કે બાયોલોજી જે છે એનો અભ્યાસ કરીશું. બીજી એક ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ જે તમારે યાદ રાખવાનું છે કે સજીવોનો અભ્યાસ તો આપણે કરીશું, જોડે જે છે એ ઘણી બધી શાખાઓ જે છે એનો પણ આપણે અભ્યાસ કરીશું. ક્લિયર? તો બાયોલોજીની અંદર પર્ટિક્યુલર જે કોઈ વનસ્પતિ, પ્રાણી અને સૂક્ષ્મ જીવો આનો જે અભ્યાસ જે છે એ શાખાને આપણે કોના તરીકે કન્સિડર કરીએ છીએ? તો કે જીવ વિજ્ઞાન તરીકે કન્સિડર કરીએ છીએ, રાઈટ? ચલો તો આગળ આપણે જોઈએ બેટા. તો બાયોલોજી જે છે ડેફિનેશન લખેલી છે, તો ડેફિનેશનની અંદર તમે અહીંયા જોઈ શકો છો કે ધ ફાઉન્ડેશન ઓફ અન્ડરસ્ટેન્ડિંગ લાઈફ,
રાઈટ. તો પર્ટિક્યુલર સજીવોની જે કોઈ રચના છે, જેની અંદર બાહ્યકાર રચના, અંતસ્થ રચના, દેહ ધર્મ વિદ્યા, જેટલું પણ આપણે ભણીએ છીએ, એનો ડિટેલમાં અભ્યાસ કરીએ છીએ, તો એના માટેની એક શાખા જેનું નામ તમને આપેલું છે એ છે બાયોલોજી. રાઈટ. તો તમને 11th ની અંદર જે છે એ કેટલા ચેપ્ટર જે છે એ આવવાના છે એના વિશેનું જે છે એ થોડું ઘણું આ લેક્ચરની અંદર આપણે ડિસ્કશન કરવાના છીએ. તો ટોટલ તમે એનસીઈઆરટી ખોલશો તો એનસીઈઆરટી ની અંદર ટોટલ તમને 5 યુનિટ આપેલા છે. રાઈટ. કેટલા યુનિટ આપેલા છે? 5 યુનિટ. શબ્દ સમજો, 5 યુનિટ આપેલા છે. અને આ 5 યુનિટની અંદર ટોટલ તમે ચેપ્ટર જોશો તો ટોટલ ચેપ્ટર તમને આપેલા છે એ છે 19 ચેપ્ટર. ચલો, આટલી વસ્તુ ક્લિયર. ટોટલ કેટલા યુનિટ આપેલા છે બેટા? 5 યુનિટ આપેલા છે. અને એની અંદર જે આપણે જોવાનું છે ટોટલ જે છે એની અંદર 19 ચેપ્ટર આપેલા છે. અહીંયા જે છે અહીંયા આપણે જે છે એ મેનલી 19 ચેપ્ટર કયા ભણવાના છે એના વિશેનો ખ્યાલ જે છે હું આ ચેપ્ટરની અંદર હું તમને આપીશ. ચલો, તો આર યુ રેડી? ચલો, આર યુ રેડી? મને કમેન્ટ બોક્સની અંદર હા ના જવાબ આપો. 11th માટે તમે કેટલા એક્સાઇટેડ છો? ક્લિયર? ચલો, શરૂ કરીએ છીએ. તમારું જે ફર્સ્ટ ચેપ્ટર જે તમને આપેલું છે એની અંદર વોટ ઇઝ બાયોલોજી, જે હમણાં આપણે ડિસ્કશન કર્યું કે બાયોલોજી જે છે એ શું છે, તો કે એક સાયન્ટિફિક સ્ટડી છે. રાઈટ. કે એક વૈજ્ઞાનિક રીતે આપણે જે કોઈ સજીવો જે છે એના વિશેની જ્યારે માહિતી આપણે મેળવીએ છીએ તો એને આપણે શું તરીકે કન્સિડર કરીશું, તો કે બાયોલોજી તરીકે કન્સિડર કરીશું. કે જે મેં તમને હમણાં વાત કરી કે એની અંદર જે છે આપણે કોઈ પણ સજીવ જે છે, સજીવની અંદર આપણને ખ્યાલ છે વનસ્પતિ, પ્રાણી અને સૂક્ષ્મજીવો, આ 3 વસ્તુઓનો સમાવેશ થાય છે. તો એની અંદર એનું સ્ટ્રક્ચર એટલે અહીંયા કોની વાત થાય છે બેટા, તો કે એની રચના. ત્યારબાદ જે છે એનું કાર્ય. રાઈટ. વનસ્પતિ છે, પ્રાણી છે, સૂક્ષ્મજીવો જે છે એ વૃદ્ધિ કેવી રીતે કરે છે એના વિશેનો અભ્યાસ. ત્યારબાદ કોઈ પણ સજીવ જે છે એનો ઉદ્વિકાસ કેવી રીતે થયેલો છે, ઇવોલ્યુશન. એન્ડ ઇન્ટરેક્શન વિથ ધ એન્વાયરમેન્ટ. બરાબર. પર્યાવરણ સાથે જે છે આપણે કેવી રીતે આંતરક્રિયા કરે છે, આ બધી જ માહિતીનો અભ્યાસ એટલે બાયોલોજી. ક્લિયર? આટલી વસ્તુ. તો અહીંયા જે છે એ તમને બાયોલોજી શું છે એના વિશેની આપણે ડિસ્કશન કરી છે. હવે સમજો કે પર્ટિક્યુલર તમે સ્કોપ કહી શકો અથવા તો તમે 11th ની અંદર જે છે એ મેનલી કઈ વસ્તુ સ્ટડી કરવાના છો એ પણ તમે કહી શકો. તો મેનલી જે છે એ બાયોલોજીની અંદર 3 શાખા તમને જોવા મળે છે. આ 3 શાખાની અંદર પહેલી વસ્તુ તમને આપેલું છે એ છે માઇક્રોબાયોલોજી. રાઈટ. શું આપેલું છે? માઇક્રોબાયોલોજી. નામ ઉપરથી માઇક્રોનો મતલબ છે સૂક્ષ્મ. રાઈટ. તો જે કોઈ સૂક્ષ્મ જીવોનો અભ્યાસ જે છે એ માટેની જે શાખા જે છે જેને માઇક્રોબાયોલોજી કહેવામાં આવે છે અને ગુજરાતીમાં એને સૂક્ષ્મ જીવ વિજ્ઞાન તરીકે ઓળખવામાં આવે છે. શું કહેવામાં આવે છે બેટા? સૂક્ષ્મ જીવ વિજ્ઞાન તરીકે ઓળખવામાં આવે છે. સૂક્ષ્મ જીવ વિજ્ઞાન. રાઈટ. તો આ જે સૂક્ષ્મ જીવોનો અભ્યાસ જે છે એના માટેની શાખા જેને સૂક્ષ્મ જીવ વિજ્ઞાન કહેવામાં આવે છે, જેને આપણે માઇક્રોબાયોલોજી તરીકે ઓળખવામાં આવે છે. હવે સિમ્પલ વસ્તુ તમે સમજો કે ચલો મને આવું સૂક્ષ્મ જીવ વિજ્ઞાન જે છે એ નથી સમજાતું. રાઈટ. હવે એક વસ્તુ તમે સમજો કે ફોર એક્ઝામ્પલ આપણે બીમાર પડ્યા. રાઈટ. હવે બીમાર પડ્યા, તાવ આવ્યો, 2-3 દિવસ કન્ટિન્યુઅસ આપણને તાવ જોવા મળે છે, તો આપણે જે છે એ પર્ટિક્યુલર જે છે એ કયા વ્યક્તિ પાસે જશું? ઓબ્વિયસલી ડોક્ટર પાસે જઈશું. તો ડોક્ટર જે છે એ આપણને આ ઇન્ફેક્શન જે થયું છે એ ચેક કરવા માટે જે છે એ 2 રિપોર્ટ કરાવશે. આઈધર બ્લડ રિપોર્ટ કરાવશે યા તો તમારી પાસે જે છે એ યુરિન રિપોર્ટ કરવાનું કહેશે. ક્લિયર? તો આ બાયોલોજીની અંદર પર્ટિક્યુલર જે આપણે શાખાની અત્યારે જે વાત કરીએ છીએ માઇક્રોબાયોલોજી, તો જે લોકો પાસે આપણે બ્લડ ટેસ્ટ અને યુરિન ટેસ્ટ કરાવવા માટે જઈએ છે એ જે તે સજીવ મતલબ જે તે વ્યક્તિએ શું સ્ટડી કરેલું હોય છે બેટા? માઇક્રોબાયોલોજી સ્ટડી કરેલું હોય છે. રાઈટ. કે આપણને જે ચેપ લાગ્યો છે, ઇન્ફેક્શન લાગ્યું છે, આ ઇન્ફેક્શન જે છે એ એકચ્યુઅલી કોનું ઇન્ફેક્શન લાગ્યું છે, કયા સૂક્ષ્મ જીવોનું ઇન્ફેક્શન લાગ્યું છે. તો આ વસ્તુને સમજવા માટે જે છે એ આપણે કયો સ્ટડી કરવું પડે?
સૂક્ષ્મ જીવ વિજ્ઞાન એટલે કે માઇક્રોબાયોલોજી જે છે એ આપણે અભ્યાસ કરવો પડે, રાઈટ? ચલો, સેકન્ડ તમે જોઈ શકો છો જે તમને આપેલું છે બોટની. તો તમે અહીંયા તો તમે જોઈ જ શકો છો કે જે તમને માઇક્રો ઓર્ગેનિઝમ એટલે કે સૂક્ષ્મ જીવો વિશે વાત કરેલી છે. ત્યારબાદ તમને અહીંયા બોટની, રાઈટ? તો નામ ઉપરથી તમે અહીંયા જોઈ શકો છો કે તમને ડાયાગ્રામ પણ આપેલી છે, હે ને? મસ્ત ડાયાગ્રામ તમને આપેલી છે કે જ્યારે આપણે વનસ્પતિનો અભ્યાસ કરીએ તો એના માટેની જે શાખા જે છે જેને વનસ્પતિ શાસ્ત્ર તરીકે ઓળખવામાં આવે છે. કોના તરીકે ઓળખવામાં આવે છે? વનસ્પતિ શાસ્ત્ર, સ્ટડી ઓફ પ્લાન્ટ્સ એટલે કે વનસ્પતિઓનો અભ્યાસ, જેને વનસ્પતિ શાસ્ત્ર અને બોટની તરીકે ઓળખવામાં આવે છે. હવે બોટની અને ઝૂલોજી જે છે આ વારંવાર જે છે એ તમે જ્યાં સુધી તમારું 12th ક્લિયર કરશો ત્યાં સુધી જે છે તમારા સિલેબસની અંદર બોટની ઝૂલોજી આવા શબ્દ સાંભળજો, રાઈટ? તો ઘણા બધા સબ્જેક્ટ ઘણા બધા ચેપ્ટર્સ જે છે એ રિલેટેડ ટુ ઝૂઓલોજી છે અને ઘણા બધા સબ્જેક્ટ એવા છે કે જે રિલેટેડ ટુ બોટની છે. તો તમે અહીંયા જોઈ શકો છો કે થર્ડ તમને જે બ્રાન્ચ આપેલી છે જેનું નામ છે ઝૂઓલોજી. ડન. શું આપેલું છે? ઝૂઓલોજી આપેલું છે. નામ ઉપરથી તમે અહીંયા જોઈ શકો છો મસ્ત મજાનો ફ્રોગ જે છે એ ફ્રોગની ડાયાગ્રામ જે છે એ મૂકેલી છે, રાઈટ? તો આ જે ડેડકો જે છે કોની અંદર આવશે? એનિમલની અંદર આવશે. તો ઓબ્વિયસ છે કે અહીંયા ઝૂઓલોજી જે છે એ શાખાને આપણે નામ આપીશું બેટા પ્રાણી શાસ્ત્ર, પ્રાણીઓનો અભ્યાસ, રાઈટ? તો અહીંયા લખેલું છે સ્ટડી ઓફ વોટ? એનિમલ્સ, પ્રાણીઓના અભ્યાસને શું કહેવામાં આવે છે? પ્રાણી શાસ્ત્ર અને ઝૂઓલોજી. અલ્ટિમેટલી આપણે હવે 10th માંથી હવે 11th ની અંદર આવ્યા છે, થોડું ઘણું જે છે એ આપણે જે છે આની અંદર જે છે ઇંગ્લિશ નામ યાદ રાખીશું, રાઈટ? તો માઇક્રોબાયોલોજી, ઝૂઓલોજી અને બોટની આ ત્રણ એવા સબ્જેક્ટ જે છે જે આપણે 12th અને 11th દરમિયાન જે છે એ ભણવાના છીએ. ચલો શરૂ કરીએ છીએ. જે તમને આપેલું છે એ ટોપિકની અંદર તમે જોશો તો નામ આપેલું છે બેટા લિવિંગ વર્લ્ડ, રાઈટ? શું આપેલું છે? લિવિંગ વર્લ્ડ આપેલું છે. અને આ લિવિંગ વર્લ્ડ જે છે જેને કહેવામાં આવે છે સજીવ વિશ્વ. સજીવ વિશ્વ, આ સજીવ વિશ્વ જે છે એ તમને યુનિટ નંબર 1 આપેલું છે કે જેની અંદર જે છે એ આપણે સજીવોમાં કઈ કઈ વિવિધતા જોવા મળે છે એના વિશેનો આપણે અભ્યાસમાં જોવાનો છે. તમે જોઈ શકો છો કે અહીંયા ડાયાગ્રામની અંદર મતલબ તમે બેકગ્રાઉન્ડ જોઈ શકો છો. બેકગ્રાઉન્ડની અંદર ઘણી બધી વસ્તુ તમને અહીંયા જોવા મળે છે. જેમ કે ફોર એક્ઝામ્પલ અહીંયા તમે જોઈ શકો છો કે જીરાફ, અહીંયા વનસ્પતિ, રાઈટ? ત્યારબાદ જે છે એ અહીંયા તમને સિંહ, મોર, હાથી, ઘણી બધી વસ્તુ તમને જોવા મળે છે. ક્લિયર? તો આ જે ઘણી બધી વસ્તુ જે છે તમે એક વસ્તુ તમે સમજો કે આપણે પર્ટિક્યુલર કોઈ એક મનુષ્યની વાત કરીએ. ચલો, તો મનુષ્યની અંદર આપણને ખ્યાલ છે કે આપણા જ ઘરમાં જેટલા પણ વ્યક્તિઓ રહે છે આ વ્યક્તિઓની અંદર તેનો તમે જોઈ શકો છો એનો રંગ, એનો પર્ટિક્યુલર જે છે એની હાઈટ તમે જોઈ શકો છો, એનો વિચાર જોઈ શકો છો, એની વર્તણૂક જોઈ શકો છો. આ બધાની અંદર આપણને શું જોવા મળે છે? વિવિધતા જોવા મળે છે. તો એવું જ બાયોલોજીની અંદર એક ચેપ્ટર તમને આપેલું છે એ છે સજીવોમાં વિવિધતા, રાઈટ? તો પહેલું ચેપ્ટર જે તમને આપેલું છે એ છે સજીવોમાં વિવિધતા. કેવા પ્રકારનું જે છે એ વિવિધતા જોવા મળે છે? હવે આ વિવિધતા જોવા મળે છે તો આપણને ખ્યાલ છે આપણા ઘરની અંદર દરેક વ્યક્તિનું એક નામ આપવામાં આવેલું છે, રાઈટ? એવી જ રીતે જે કોઈ સજીવ જે છે એને નામ આપવા માટે અથવા તો એનું વર્ગીકરણ કરવા માટે જે તમને એક ચેપ્ટર આપેલું છે જેનું નામ આપેલું છે સજીવોમાં વિવિધતા. અમુક એના રૂલ્સ રેગ્યુલેશન પણ છે, રાઈટ? કે કોઈ પણ સજીવને હું આમનામ નામ કેવી રીતે આપું? તો નામ આપવા માટે જે છે એ અમુક મારે એના લક્ષણો જોવા પડે, હે કે નહીં? હવે આ લક્ષણો ઉપરથી હું ડિસાઈડ કરીશ કે ભાઈ હું આને આની અંદર મૂકું, આની અંદર મૂકું. ભાઈ મૂકવા માટે પણ એને પર્ટિક્યુલર શું કરવું પડે? તો કે એનું વર્ગીકરણ કરવું પડે. અને જેવું વર્ગીકરણ આપીશું એટલે ઓટોમેટિક જે છે એને નામ આપી દઈશું આપણે. ક્લિયર? તો આવો જ એક આપણે પહેલું ચેપ્ટર ભણવાનું છે જેનું નામ છે સજીવોમાં વિવિધતા. આઈ હોપ કે તમને પહેલું ચેપ્ટર જે છે એની અંદર શું ભણવાના છીએ એ તમને ખબર પડી ગઈ હશે. જો ખબર પડી હોય તો અગેન કમેન્ટ બોક્સની અંદર યસ ઓર નો મને કહી શકો છો, બરાબર? અત્યારે હાલ આપણે બાયોલોજી ચાલુ નથી કર્યું પણ તમારે ભણવાનું શું છે એના વિશેની અહીંયા ડિસ્કશન ચાલી રહી છે. તો સેકન્ડ ચેપ્ટર ઉપર જઈએ બેટા. જે તમને નામ આપેલું છે એ છે બાયોલોજિકલ ક્લાસિફિકેશન.
રાઈટ. ચેપ્ટર નંબર 2 તમને આપેલું છે એ છે બાયોલોજિકલ ક્લાસિફિકેશન, કે જેની અંદર ગુજરાતી એનું થાય છે બેટા જૈવિક વર્ગીકરણ. રાઈટ. શું આપેલું છે? જૈવિક વર્ગીકરણ. બેટા આ જે જૈવિક વર્ગીકરણ, નામ ઉપરથી જ સજીવોનું જે કોઈ વર્ગીકરણ આપણે કરીએ છીએ એના વિશેની અહીંયા ડિસ્કશન કરેલી છે. તો તમે લોઅર સ્ટાન્ડર્ડની અંદર બેટા, લોઅર સ્ટાન્ડર્ડની અંદર 5 સૃષ્ટિ વર્ગીકરણ ભણી ગયા છો. 5 સૃષ્ટિ વર્ગીકરણ તમે ભણી ગયા છો, અને આ 5 સૃષ્ટિ વર્ગીકરણની અંદર તમે ડિટેલમાં અભ્યાસ કરશો. ફર્સ્ટ થિંગ એ છે મોનેરા સૃષ્ટિ. મોનેરા સૃષ્ટિ. ત્યારબાદ તમે ડિસ્કશન કરીશું, મતલબ ભણશો બેટા એ છે પ્રોટિસ્ટા. રાઈટ. શું ભણશો? મોનેરા. ત્યારબાદ આપેલું છે પ્રોટિસ્ટા. પ્રોટિસ્ટા પછી તમને જે આપેલું છે એ છે ફૂગ સૃષ્ટિ. આના વિશે આપણે ડિસ્કશન કરીશું. ત્યારબાદ 5 સૃષ્ટિની અંદર વનસ્પતિ સૃષ્ટિ, અને ત્યારબાદ આપણે ડિસ્કશન કરીશું પ્રાણી સૃષ્ટિ. તો તમે RH વિટેકરનું નામ સાંભળેલું હશે. ઓકે ફાઇન. નથી સાંભળેલું? અત્યારે તો સાંભળ્યું ને, હે કે નહીં? તો RH વિટેકર નામનો એક વૈજ્ઞાનિક છે કે જેણે સજીવોને જે છે એ અલગ અલગ જૂથમાં વેચવા માટે, જે છે અલગ અલગ લક્ષણોને સમજવા માટે, અલગ અલગ વર્ગોને સમજવા માટે એક વર્ગીકરણ આપેલું છે, જેને જૈવિક વર્ગીકરણ તરીકે એક ચેપ્ટર આપણા સિલેબસની અંદર આપેલું છે. તો જેની અંદર આપણે 5 સૃષ્ટિ વર્ગીકરણ જે છે એ કહેવામાં આવે છે, એના વિશે ડિટેલમાં આપણે અભ્યાસ કરીશું. ડન. ચલો, ત્યારબાદ જે છે એ તમને 3rd ચેપ્ટર જે તમને આપેલું છે, અલગથી જ એક આપેલું છે પ્લાન્ટ કિંગડમ. રાઈટ. અને આ પ્લાન્ટ કિંગડમ જે છે, જેની અંદર જે છે એ વનસ્પતિ સૃષ્ટિ જે છે, જેને ગુજરાતીમાં કહેવામાં આવે છે. તો 3rd ચેપ્ટર જે તમને આપેલું છે એ છે વનસ્પતિ સૃષ્ટિ, હે ને? તો તમે અહીંયા ડાયાગ્રામ બી જોઈ શકો છો કે ડાયાગ્રામની અંદર એક મસ્ત મજાનું મેં અહીંયા બેકગ્રાઉન્ડની અંદર પ્લાન્ટ મૂકેલો છે. ચલો, મને અંગ્રેજી બિલકુલ નથી આવડતું, પણ મને એવી ખબર પડે છે કે અહીંયા જે ડાયાગ્રામ મૂકેલી છે તો પ્લાન્ટની મૂકેલી છે. રાઈટ. વનસ્પતિની મૂકેલી છે. તો ઇન શોર્ટ જે તમારું ચેપ્ટર નંબર 3 જે છે, જેની અંદર ડિટેલમાં આપણે અભ્યાસ કરીશું, એ છે વનસ્પતિ સૃષ્ટિ. રાઈટ. તો વનસ્પતિ સૃષ્ટિની અંદર પણ તમે જોશો તો ડિટેલની અંદર તમને એક પોઈન્ટ જ્યાં તમારે જે ભણવાનો છે, રાઈટ, જેની અંદર તમે ડિટેલમાં ભણીશો લીલ. લીલ શબ્દ આપણા માટે નવો નથી. રાઈટ. ત્યારબાદ આપણે ભણીશું બેટા દ્વિઅંગી. કેવી રીતે, શું, બધી જ વસ્તુ હું તમને ચેપ્ટરની અંદર સમજાવીશ. એટલે કોઈ ટેન્શન લેવાની જરૂર નથી. સાયન્સ જે છે એ પર્ટિક્યુલર બાયોલોજી જે છે હું તમને એટલા કોન્સેપ્ટ ક્લિયર વ્યવસ્થિત કરાવી દઈશ કે જેથી કરીને ડેલ્ટા ઈ હબ એજ્યુકેશન ઉપર ભણતા બધા જ બાળકો જે છે એ તમારી સ્કૂલ એક્ઝામ હોય, એ પછી તમારી બોર્ડ એક્ઝામ હોય, કે પછી નીટ એક્ઝામ હોય, કોઈ પણ એક્ઝામ હશે તો એને સરળતાથી ક્વેશ્ચન જે છે એ સોલ્વ કરી શકશે, એવી અમારી મોસ્ટ ટ્રાય હશે. ડન. તો લીલ, દ્વિઅંગી, ત્યારબાદ તમને જે આપેલું છે બેટા ત્રિઅંગી. રાઈટ. આના વિશે, એના સિવાયનું આપણે ડિસ્કશન કરીશું અનાવૃત બીજધારી વનસ્પતિ, અને ત્યારબાદ આપણે ડિસ્કશન કરીશું આવૃત બીજધારી. એટલે કોઈ ટેન્શન લેવાની જરૂર નથી. આપણે બધી જ વસ્તુ જે છે એ ડિટેલમાં ભણીશું. ડન. ચલો, તો આઈ હોપ કે તમને 3 ચેપ્ટર જે છે એ કયા છે, શું ભણવાના છે, એ થોડો આઈડિયા આવ્યો હશે. થોડો, ઇત્તુસા, જાજુ નહીં, ઇત્તુસું, થોડું તમને આઈડિયા આવી ગયો હશે. ક્લિયર? ચલો, ત્યારબાદ જે છે એ તમને આપેલું છે કે જેની અંદર આજુબાજુ રોનક હે. દેખો, આજુબાજુ જોવા એકદમ મસ્ત ઘણા બધા જે છે એ તમને અહીંયા જે છે એ શું જોવા મળે છે? પ્રાણીઓ જોવા મળે છે. તો આની અંદર જે છે એ આપણે અભ્યાસ કોનો કરશું બેટા? તો કે પ્રાણી સૃષ્ટિ. નામ શું આપેલું છે? પ્રાણી સૃષ્ટિ જે છે એ તમને આપેલું છે. ક્લિયર એટલી વસ્તુ? તો આ ચેપ્ટરની અંદર ફક્ત ને ફક્ત આપણે માહિતી મેળવશું કોનું? તો કે પ્રાણીઓની માહિતી આપણે મેળવશું. ડન. તો એ રચનાની અંદર મતલબ એને કયા ક્લાસ વર્ગ આપેલા છે, કયા સમુદાય આપેલા છે, શબ્દ ખાલી સાંભળજો.
બરાબર. શબ્દ ખાલી સાંભળજો. સમુદાય શું છે, વર્ગ શું છે, શ્રેણી શું છે, આ બધી જ વસ્તુ હું સમજાવીશ તમને. ડન. તો આર યુ રેડી? અગેન આર યુ રેડી? ચલો આગળ ડિસ્કશન કરીએ. નેક્સ્ટ તમને જે આપેલું છે બેટા, જેની અંદર તમને ચેપ્ટર આપેલું છે. ઓ માય ગોડ, જોઈને જ આઈડિયા આવી જશે, જોઈને જ આવી જશે કે અહીંયા આપણે જે ભણવાનું છે. તમે જોઈ શકો છો કે અહીંયા જે છે એ તમને આપેલું છે બેટા મૂળ. આવું તો અમે નાના સ્ટાન્ડર્ડમાં ભણી ગયા મેડમ, ભલે ભણી ગયા, પણ થોડું ડિટેલમાં જે છે એ આપણે જે છે એ આના વિશે માહિતી મેળવશું. ડન. ત્યારબાદ તમને અહીંયા આપેલું છે બેટા મૂળ, પછી ત્યારબાદ નેક્સ્ટ તમને આપેલું છે બેટા પ્રકાંડ. આના વિશે આપણે ડિસ્કશન કરીશું. ત્યારબાદ જે છે એ આપણે ભણીશું અહીંયા પર્ણ વિશે ભણીશું. મસ્ત મજાનું અહીંયા તમને એક ફળ આપેલું છે, રાઈટ. તો ફળ વિશે આપણે માહિતી મેળવશું. અને અહીંયા આપણું ફેવરેટ બધાનું શું, તો કે અહીંયા જે છે એ તમને આપેલું છે પુષ્પ. શું આપેલું છે બેટા? પુષ્પ જે છે એના વિશે માહિતી મેળવશું. તો ઇન શોર્ટ તમે અહીંયા જોઈ શકો છો કે તમને નામ આપેલું છે મોર્ફોલોજી, રાઈટ. શું આપેલું છે બેટા? મોર્ફોલોજી. મોર્ફોલોજીનો મતલબ આપણે ગુજરાતી, આફ્ટર વી આર ગુજ્જુ તો ભાઈ અમને અંગ્રેજી સમજાય નહીં, તમે અમને ગુજરાતી કહો. હા, હું તમને ગુજરાતી કહું છું. ક્લિયર? તો અહીંયા જે તમને આપેલું છે જેની અંદર મોર્ફોલોજીનો મતલબ છે બાહ્યાકાર વિદ્યા. બાહ્યાકાર વિદ્યા, બહારથી જે કોઈ આપણે સજીવને જોઈએ છે, કઈ કઈ વસ્તુ આપણને દેખાય છે, રાઈટ, એનો જે અભ્યાસ જે છે એને આપણે નામ આપીશું બાહ્યાકાર વિદ્યા. ક્લિયર? બહારથી જે કોઈ આપણને લક્ષણો દેખાય છે એનો અભ્યાસ જે છે જેને આપણે નામ આપીશું બાહ્યાકાર વિદ્યા. આઈ હોપ કે તમને મોર્ફોલોજી, બાહ્યાકાર વિદ્યા શું છે એ તમને સમજાયું હશે. ડન. તો અહીંયા તમે જોઈ શકો છો ઇન ફ્લાવરિંગ પ્લાન્ટ. આવું નામ શું કામ આપેલું છે? તમે આ પ્લાન્ટની અંદર જોઈ શકો છો, આ વનસ્પતિની અંદર જોઈ શકો છો કે વનસ્પતિ પોતે પુષ્પ ધરાવે છે. શું ધરાવે છે? પુષ્પ ધરાવે છે. એટલા માટે આપણે બાહ્યાકાર વિદ્યા જોવાની છે. પણ કોની અંદર જોવાની છે બેટા? તો કે સપુષ્પી વનસ્પતિઓમાં જોવાની છે. સપુષ્પી વનસ્પતિઓમાં શું જોવાનું છે આપણે? બાહ્યાકાર વિદ્યા જોવાનું છે. ઇઝી. ચલો આગળ ડિસ્કશન કરીએ. નેક્સ્ટ તમને જે આપેલું છે એની અંદર ચેપ્ટર તમને આપેલું છે. ફાઇન. નેક્સ્ટ શું આપેલું છે બેટા? એનાટોમી ઓફ ફ્લાવરિંગ પ્લાન્ટ્સ, રાઈટ. તો હવે આ એનાટોમી શું છે? પેલું તો મોર્ફોલોજી હતું, બાહ્યાકાર વિદ્યા હતું. ટૂંકો મારો. ચલો. એનાટોમીનો મતલબ શું છે કે કોઈ પણ નામ આપેલું છે ફ્લાવરિંગ પ્લાન્ટ્સ. મને ખબર છે મેડમ, તમે હમણાં જ કીધું. ચલો મેં નથી કીધું, ન સાંભળ્યું હોય તો ચલો વેકઅપ, જાગી જાઓ બધા. ફ્લાવરિંગ પ્લાન્ટ્સ નો મતલબ શું થશે? સપુષ્પી વનસ્પતિ. અગેન સપુષ્પી વનસ્પતિ કોની અંદર? તો કે એવી વનસ્પતિ કે જેમાં પુષ્પ ધરાવતું હોય, તો એની અંદર જે છે એ આપણે અભ્યાસ કરીશું બેટા. એ અભ્યાસ એટલે અહીંયા તમને નામ આપેલું છે અંતસ્થ રચના. રાઈટ. અંતસ્થ રચનાનો મતલબ જ છે અંતસ્થ એટલે કે આંતરિક રચના. હમણાં આપણે જોયું મેડમ, મૂળ જે છે એને હું આડો છેદ લઉં, હું એને કટ કરી માઇક્રોસ્કોપમાં જોઉં તો મને શું દેખાય? એવી જ રીતે પ્રકાંડ લઉં, પ્રકાંડની અંદરની રચના જોઉં તો મને શું દેખાય? રાઈટ. તો આંતરિક રચના જે છે એનો અભ્યાસ કરવા માટેની શાખા જે છે જેને આપણે નામ આપીશું એનાટોમી. રાઈટ. એનાટોમીને ગુજરાતીમાં કહેવામાં આવે છે અંતસ્થ વિદ્યા અથવા તો અંતસ્થ રચનાનો અભ્યાસ. પણ હાલ બેટા તમને જે અહીંયા આપેલું છે એ છે સપુષ્પ વનસ્પતિઓની અંતસ્થ રચના. કે હું મૂળની રચના જોઉં, એક જ મિનિટ. ફાઇન. જેમ કે હું મૂળની રચના જોઉં, પ્રકાંડની રચના જોઉં, પર્ણની રચના જોઉં. પર્ણ તમે 10th સ્ટાન્ડર્ડમાં ભણી ગયા, રાઈટ. કે એની અંદર જો હું અહીંયા સેક્શન લઉં બેટા, આડો છેદ લઉં તો મને
સૌથી બહારની બાજુએ અધિસ્તર જોવા મળે છે, જેની અંદર નાના નાના મને પોર જોવા મળે. સિમ્પલ ખાલી પર્ણ જો નાના નાના પોર તમને જોવા મળે, રાઈટ. તો આ પોર એટલે કે છિદ્ર જે છે જેને આપણે નામ આપીએ છીએ વાયુરંધ્ર. બેટા વાયુરંધ્ર તમને કેવી રીતે દેખાયું? ઓબ્વિયસ છે કે હું પર્ણની આંતરિક રચના જોઉં છું તો મને વાયુરંધ્ર દેખાય છે, નહીતર મને વાયુરંધ્ર દેખાતું નથી. તો એના માટે જે છે મારે કઈ શાખાનો અભ્યાસ કરવો પડે? અંતસ્થ વિદ્યા. ચલો મારી જોડે અહીંયા કમેન્ટ બોક્સની અંદર કયો કે આંતરિક રચનાઓનો અભ્યાસ જેને શું કહેવામાં આવે છે? શું કહેવામાં આવે છે? ઇંગ્લિશ અને ગુજરાતી બંને કમેન્ટ બોક્સમાં. ચલો બંને કમેન્ટ બોક્સની અંદર મને જણાવો. એનાટોમી શું કહેવામાં આવે છે? એનાટોમી. અને બીજું કહેવામાં આવે છે અંતસ્થ વિદ્યા. ક્લિયર? આગળ ડિસ્કશન કરીએ તો નેક્સ્ટ તમને જે ચેપ્ટર આપેલું છે જેની અંદર નામ આપેલું છે સ્ટ્રક્ચરલ ઓર્ગેનાઇઝેશન ઇન એનિમલ, રાઈટ. શું આપેલું છે? સ્ટ્રક્ચરલ ઓર્ગેનાઇઝેશન ઇન એનિમલ. એનો મતલબ શું છે? એનો મતલબ શું છે? મેમ અંગ્રેજી બોલો, અંગ્રેજી તમે બોલો છો, અમને ગુજરાતી કોને? મને કશું સમજાતું નહીં બેટા. એટલા માટે હું તમને અહીંયા ઇંગ્લિશ અને ગુજરાતી જે છે એ તમને કહું છું, કારણ કે ઘણા બધા વર્ડ્સ એવા હશે કે જે તમને નીટ એક્ઝામમાં ગુજરાતીને બદલે ઇંગ્લિશ આપેલું હશે. તો આપણે એવા વર્ડ્સની પણ ચર્ચા કરીશું. હાલ એટલી વસ્તુ યાદ રાખો કે અહીંયા સ્ટ્રક્ચરલ ઓર્ગેનાઇઝેશન ઇન એનિમલનો મતલબ શું છે? તો કે પ્રાણીઓમાં શું જોવાનું છે? તો કે રચનાકીય આયોજન. શું જોવાનું છે? રચનાકીય આયોજન. રચનાકીય આયોજનનો મતલબ શું છે? કે જેમ આપણે વનસ્પતિની અંદર એક ચેપ્ટર અલગથી બાહ્યકાર વિદ્યા વિશે આપેલું છે, એક અંતસ્થ વિદ્યા વિશે આપેલું છે, તો આની અંદર બધું બંને ભેગું આપેલું છે. શું આપેલું છે? આની અંદર આપણે અભ્યાસ કરીશું બેટા બાહ્યકાર વિદ્યાનો અભ્યાસ કરીશું, રાઈટ. અને પ્લસ એની જોડે જોડે જે છે એ અંતસ્થ વિદ્યાનો પણ અભ્યાસ કરીશું. તો આવું કંઈક આપણું ચેપ્ટર જે છે જેનું નામ આપેલું છે પ્રાણીઓમાં રચનાકીય આયોજન, સ્ટ્રક્ચરલ ઓર્ગેનાઇઝેશન ઇન એનિમલ. સિમ્પલ એક વસ્તુ તમે સમજો કે આપણા પોતાનું નિર્માણ કેટલા કોષમાંથી થયેલું છે? કેટલા કોષમાંથી થયેલું છે? તો કે ફક્ત ને ફક્ત એક જ કોષમાંથી થયેલું છે, જેનું નામ અગેન તમે કમેન્ટ બોક્સની અંદર જણાવશો, જેનું નામ છે ફલિતાંડ. હું કહી દઉં છું પણ તોય છતાં તમારે કમેન્ટ બોક્સમાં લખવાનું છે, જેથી કરીને તમને યાદ રહી જાય કે એ આપણા પોતાનું નિર્માણ જે છે એ ફક્ત ને ફક્ત એક જ કોષમાંથી થયેલું છે. એ કોષનું નામ છે ફલિતાંડ. ફલિતાંડનું નિર્માણ કેવી રીતે થયું? તો કે શુક્રકોષ અને અંડકોષ આ બંનેનું જોડાણ થઈ અને ફક્ત ને ફક્ત એક જ કોષ બને છે, જેને આપણે નામ આપીએ છીએ ફલિતાંડ, રાઈટ. હવે આ કોષ આગળ જતા કોષ વિભાજન થશે. યાદ કરવો જોઈએ, કોષ વિભાજન થશે. કોષ વિભાજન થઈ ઘણા બધા કોષો બનાવશે. હવે આ ઘણા બધા કોષો આગળ જતા જે છે એ પેશીનું નિર્માણ કરશે. પેશી આગળ જતા અંગનું નિર્માણ કરશે. ત્યારબાદ અંગતંત્રનું નિર્માણ કરશે, હે કે નહીં? અને આ અંગતંત્ર ઘણા બધા ભેગા થઈને આપણા પોતાનું નિર્માણ થશે. ડન. એટલા માટે અહીંયા નામ આપેલું છે રચનાકીય આયોજન. શું કામ? કારણ કે કોષ, પેશી, અંગતંત્ર અને પછી આખું શરીર નિર્માણ થાય છે, કોઈ સજીવનું નિર્માણ થાય છે. એટલા માટે ચેપ્ટરનું નામ પણ આપેલું છે પ્રાણીઓમાં રચનાકીય આયોજન. ચલો ક્લિયર આટલી વસ્તુ? ચલો નેક્સ્ટ ટોપિક ઉપર આપણે જઈએ, મતલબ નેક્સ્ટ ચેપ્ટર ઉપર આપણને જોઈએ તો તમને એની અંદર આપેલું છે એ છે સેલ. શું આપેલું છે? સેલ. સેલ એટલે આપણને ખ્યાલ છે કોષ, હે ને? 9th સ્ટાન્ડર્ડની અંદર તમે કોષ વિશે ડિટેલમાં ભણી ગયા છો. સજીવનો પાયાનો એકમ, સજીવનો પાયાનો એકમ શું કહેવામાં આવે છે? કોષ. એ જ કોષ વિશે આપણે ડિટેલમાં ભણીશું 11th સ્ટાન્ડર્ડની અંદર, હે ને? તો ઘણી બધી વસ્તુ એવી છે કે જે તમે ભણી ગયેલા છો, ઓલરેડી તમે ભણી ગયેલા છો, પણ હાલ જે છે એ આપણે એને ડિટેલમાં જે છે એ અભ્યાસ કરવાનો છે, રાઈટ. બધી જ વસ્તુ, આમાં એક પણ વસ્તુ તમારા માટે નવી નથી, બટ ખાલી એક પ્લાનર સાથે આપણે ચાલીશું. ડન. એક આપણે કોન્સેપ્ટ સાથે ચાલીશું,
ક્લિયર? એક પેટર્ન સાથે ચાલીશું કે જેથી કરીને ડેલ્ટા ઈ હબ ચેનલ ઉપર જેટલા પણ મારા બાળકો હાલ જે છે એ આ વિડીયો જોઈ રહ્યા છે એને બધા જ કોન્સેપ્ટ જે છે એ કટ એન્ડ ક્લિયર થાય. ચલો ડન. તો નામ ઉપરથી તમને આઈડિયા આવી ગયો હશે કે અહીંયા જે તમને ચેપ્ટરનું નામ આપેલું છે એ છે કોષ સજીવનો પાયાનો એકમ. સજીવનો પાયાનો એકમ. શું કામ? કારણ કે આઈધર એક કોષી હોય કે બહુકોષી હોય, આપણે કોઈ લેવા દેવા નથી. કોઈ પણ સજીવ હશે એ સજીવનું નિર્માણ જે છે એ ફક્ત ને ફક્ત એક જ કોષથી થયું છે. એટલા માટે સજીવનો પાયાનો એકમ જે છે એ શું આપેલો છે? કોષ. અને ઇવન આપણા શરીરની બધી જ જૈવિક પ્રક્રિયા, રાઈટ? જૈવિક પ્રક્રિયા એટલે સજીવ શરીરમાં થતી ક્રિયાઓ કે જેની અંદર પાચન, શ્વસન, ઉત્સર્જન, રાઈટ? આ બધી જ પ્રક્રિયા જે છે એ કોના દ્વારા થાય છે? તો કે કોષ દ્વારા થાય છે. એટલે શરીરનો રચનાત્મક અને ક્રિયાત્મક એકમ પણ કોણ છે? કોષ છે. કોણ છે? કોષ છે. તો આઈ હોપ કે તમને 8મું ચેપ્ટર એટલે કે સેલ જે છે, સજીવનો પાયાનો એકમ જે છે એ તમને ખબર પડી ગઈ હશે કે અમારે આ ટોપિક જે છે એ ભણવાના છીએ. ડન. ચાલો આગળ ડિસ્કશન કરીએ બેટા. તો નેક્સ્ટ તમને જે આપેલો છે એ છે બાયોમોલેક્યુલ્સ. શું આપેલું છે? બાયોમોલેક્યુલ્સ. તો નામ ઉપરથી આની અંદર જે આપણે સ્ટડી કરવાનું છે એ છે જૈવ અણુઓ, રાઈટ? જૈવ અણુઓ. તમે અહીંયા જોઈ શકો છો મસ્ત મજાનું કાર્બન, હાઇડ્રોજન, ઓક્સિજન, નાઇટ્રોજન, રાઈટ? શું કામ? કારણ કે આઈધર કોઈ પણ સજીવ હશે એની અંદર જે છે એ કાર્બન, હાઇડ્રોજન, ઓક્સિજન, નાઇટ્રોજન હશે ને હશે જ, રાઈટ? પણ આ બધી વસ્તુ સંયોજન થઈ અને જે આપણે અણુઓ વિશે વાત કરવાની છે બેટા, જૈવ અણુઓ વિશે વાત કરવાની છે, એની અંદર જે છે એ આપણે કોના વિશે સ્ટડી કરીશું? પ્રોટીન વિશે. ત્યારબાદ લિપિડ વિશે ડિટેલમાં અભ્યાસ કરીશું. કાર્બોહાઈડ્રેટ્સ અને ન્યુક્લિક એસિડ. ન્યુક્લિક એસિડ એટલે આપણને ખ્યાલ છે કે જેની અંદર આપણે ડીએનએ વિશે જે છે એ અભ્યાસ કરીશું. આપણને ખ્યાલ છે કે ડીએનએ કેટલું ઇમ્પોર્ટન્ટ છે આપણા માટે, કે જો કોઈ વ્યક્તિની આપણે હિસ્ટ્રી કાઢવી હોય તો એના માટે જે છે એ ડીએનએ જે છે એ ટુ મચ ઇનફ છે. રાઈટ? તો આ રીતે આપણે બાયોમોલેક્યુલ્સની અંદર જૈવ અણુઓની અંદર કાર્બોહાઈડ્રેટ, પ્રોટીન, લિપિડ આના વિશે આપણે ડિસ્કશન કરીશું. તમે એક વસ્તુ ઓબ્ઝર્વ કરી કે કાર્બન, હાઇડ્રોજન, ઓક્સિજન અને નાઇટ્રોજન, રાઈટ? આ 4 મેં અહીંયા એલિમેન્ટ્સ લખેલા છે. આ 4 એલિમેન્ટ્સ જે છે એ પર્ટિક્યુલર જો મારે જૈવ અણુઓનો અભ્યાસ કરવો હોય તો એના માટેની એક શાખા છે જેને બાયોકેમિસ્ટ્રી કહેવામાં આવે છે. શું કહેવામાં આવે છે? બાયોકેમિસ્ટ્રી. ક્લિયર? તો બાયોકેમિસ્ટ્રી જે છે જેની અંદર આપણે સજીવ શરીરમાં કયા રસાયણો આવેલા છે અને આ રસાયણો કેવી રીતે કાર્ય કરે છે એના માટે આપણે જે છે એ બાયોકેમિસ્ટ્રી ભણીશું. અને બાયોકેમિસ્ટ્રીનો અહીંયા આપણને હાલ એક ટોપિક આપેલો છે એ છે બાયોમોલેક્યુલ્સ. બેટા સેમ તમે કેમિસ્ટ્રીની અંદર પણ તમે બાયોમોલેક્યુલ્સ એટલે કે જૈવ અણુઓ વિશે ડિટેલમાં અભ્યાસ કરશો. ચલો તો હાલ આપણા બાયોલોજીની અંદર જૈવ અણુઓની અંદર એકદમ ઈઝી બાયોમોલેક્યુલ્સની અંદર આપણે કાર્બોહાઈડ્રેટ, પ્રોટીન, લિપિડ આના વિશે, ન્યુક્લિક એસિડ વિશે ડિટેલમાં અભ્યાસ કરીશું. ક્લિયર આટલી વસ્તુ? તો તમારું 9th ચેપ્ટર જે તમને આપેલું છે એ છે બાયોમોલેક્યુલ્સ. ચલો આગળ ડિસ્કશન કરીએ બેટા. નેક્સ્ટ તમને જે આપેલું છે, ચલો નામ ઉપરથી તમને આવું તમે ભણી ગયા છો, થોડું ભણી ગયા છો, રાઈટ? અને આ થોડુંની અંદર તમે એવો શબ્દ ક્યાંક ને ક્યાંક તમે એવો શબ્દ સાંભળ્યો છે 10th સ્ટાન્ડર્ડની અંદર, કોષ વિભાજન. અમીબા જે છે એ પોતે વિભાજિત થઈને 2 કોષોનું નિર્માણ કરે છે. આવું તમે ભણી ગયા છો, હે કે નહીં? તો આપણને એક અલગથી એક ચેપ્ટર આપેલું છે કે જેની અંદર જે છે એ આપેલું છે સેલ સાયકલ એન્ડ સેલ ડિવિઝન, રાઈટ? સેલનો ગુજરાતી આપણને ખ્યાલ છે. સેલનું ગુજરાતી શું છે? તો કે કોષ, રાઈટ? સાયકલનો મતલબ છે ચક્ર અને અહીંયા તમને આપેલું છે કોષ વિભાજન. ક્લિયર? તો કોષ ચક્ર અને કોષ વિભાજન એના વિશે આપણે ડિટેલમાં અભ્યાસ કરીશું. ચલો થોડું તમને યાદ કરાવું.
જેમ કે તમે એવું ડિસ્કશન કરી ગયા કે આપણા શરીરની અંદર માન લો કે ફોર એક્ઝામ્પલ લિંગ નિશ્ચયની પ્રક્રિયા વખતે તમે એવું ડિસ્કશન કરી ગયા કે આપણા બોડીની અંદર ટોટલ 46 રંગસૂત્ર છે અથવા તો 23 જોડ રંગસૂત્ર છે, રાઈટ? અને આ 23 જોડ રંગસૂત્ર જ્યારે વિભાજન થાય, પણ વિભાજન વખતે તમે સમજો કે સંખ્યા જે છે એ અડધી થઈ ગઈ છે, હે કે નહીં? હવે સંખ્યા અડધી ગઈ છે તો 46 માંથી કેટલા રંગસૂત્ર બન્યા? તો કે 23 રંગસૂત્ર. ક્લિયર? 23 રંગસૂત્ર બન્યા. તો એ દરમિયાન જે છે એ આપણે અહીંયા કોષ વિભાજનની અંદર બે વસ્તુ ભણીશું. બે વસ્તુની અંદર એક વસ્તુ આપણે ભણીશું સંભાજન અને એક આપણે ભણીશું અર્ધીકરણ. જેમ કે મેં તમને વાત કરી એમ કે અમીબાના જે કોઈ કોષ છે, અમીબા જે છે પોતે વિભાજન થઈને કેટલા કોષોનું નિર્માણ કરે છે? 2 કોષોનું નિર્માણ કરે છે. બેટા આ જે ચેપ્ટર અત્યારે જે ઇન્ટ્રો આપવાનો મતલબ એક એવો છે કે જે બાળકોને એવું લાગે છે કે ભાઈ સાયન્સ જે છે એ લેવું ન લેવું અઘરું છે, બેટા બિલકુલ અઘરું નથી. એવું સમજી લો કે આપણે મેં પહેલા બી કીધું તું, હાલ બી કહું છું, એક પ્રોપર પ્લાનર સાથે ચાલીશું તો આપણને જે છે એ મોસ્ટલી ક્યાંય પ્રોબ્લેમ નહીં આવે. આપણે કોન્સેપ્ટ ક્લિયર કરીશું અને એ કોન્સેપ્ટથી આપણી નીટ ક્રેક કરીશું. ડન? ચલો, તો આ રીતે જે છે એ આપણે જે છે એ 10th ચેપ્ટર તમને આપેલું છે સેલ સાયકલ એન્ડ સેલ ડિવિઝન. ચલો નેક્સ્ટ ચેપ્ટર. મેડમ અમે આ પણ ભણી ગયા છીએ કે અહીંયા મને સૂર્યપ્રકાશ આવેલો તમને જોવા મળે છે, અહીંયા મને એનર્જી જોવા મળે છે, અહીંયા વનસ્પતિ જોવા મળે છે, વનસ્પતિ પોતે ખોરાક બનાવે છે. આવું અમે ભણી ગયા. બસ, તો આ જ ભણવાનું છે. બીજું ભણવાનું શું છે સાયન્સની અંદર, બાયોલોજીની અંદર? તો ફોટોસિન્થેસિસ, પ્રકાશ સંશ્લેષણ. ઉચ્ચ કક્ષાની વનસ્પતિઓમાં પ્રકાશ સંશ્લેષણ કેવી રીતે થાય છે, વનસ્પતિ પોતાનો ખોરાક કેવી રીતે બનાવશે, એના વિશેનો ડિટેલમાં અભ્યાસ આપણે કયા ચેપ્ટરની અંદર કરીશું? 11 નંબરનું ચેપ્ટર જે છે એની અંદર કરીશું. તો આઈ હોપ હેલો એવરીવન, આઈ હોપ કે તમને સાયન્સના 11th ની અંદર કયો સિલેબસ છે, શું ચેપ્ટર્સ છે એ તમને ક્લિયર થાય છે. ડન? ચલો નેક્સ્ટ તમને જે આપેલું છે એ છે રેસ્પિરેશન ઇન પ્લાન્ટ્સ. શું અહીંયા વનસ્પતિ શ્વસન કરે છે? શું વનસ્પતિ શ્વસન કરે છે? તો એના માટે જે છે એ આપણે ડિટેલમાં ભણીશું. રેસ્પિરેશન ઇન પ્લાન્ટ્સ શું આપેલું છે? રેસ્પિરેશન, શ્વસન, વનસ્પતિઓનું શ્વસન કેવી રીતે થાય છે એના વિશેનો આપણે અભ્યાસ ડિટેલમાં કરીશું. તમે ભણી ગયા છો, તમે એવું ભણી ગયા છો કે ગ્લુકોઝનું રૂપાંતર પાયરુવિક એસિડમાં થાય છે અને આ પાયરુવિક એસિડ જે છે જો એનું કમ્પ્લીટ કમ્બશન દહન થાય તો એ પોતે CO2 પ્લસ H2O અને પ્લસ કાર્ય કરવા માટે શું મેળવે છે અહીંયા? તો કે ઉર્જા મેળવે છે. બીજી એક ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ કે જો અહીંયા પાયરુવિક એસિડનું અંશતઃ અહીંયા દહન થાય તો એના માટે તમે ભણી ગયા કે ગ્લુકોઝનું રૂપાંતર જે છે એ કોની અંદર થાય છે? તો કે લેક્ટિક એસિડમાં થાય છે, જે આપણા સ્નાયુની અંદર જે છે એ શું કરે છે? દુખાવો કરે છે. ડન? આ બધી વસ્તુ ભણી ગયા છે, થોડું ડિટેલમાં ભણીશું બચ્ચાઓ. ક્લિયર? અને ત્યારબાદ જે છે એ પર્ટિક્યુલર જે છે કે જે લેક્ટિક એસિડ એ તો મનુષ્યમાં, પણ યીસ્ટ જે છે એ કોશી ફૂગ, આવું પણ નામ સાંભળેલું છે આપણે. તો યીસ્ટની અંદર જે છે એ અહીંયા જે છે એ આપણને પ્રોડક્ટ તરીકે, નિપજ તરીકે શું મળે છે? ઇથેનોલ મળે છે. બસ એ જ વસ્તુ તો ડિટેલમાં મળવાનું છે. ક્લિયર આટલી વસ્તુ? તો વનસ્પતિઓમાં શ્વસન વિશે આપણે ડિટેલમાં ભણીશું આ ચેપ્ટરની અંદર. ત્યારબાદ નેક્સ્ટ તમને ટોપિક આપેલો છે કે જેની અંદર નામ આપેલું છે બેટા પ્લાન્ટ ગ્રોથ એન્ડ ડેવલપમેન્ટ. તમે જોઈ કે મેં અહીંયા એક પ્લાન્ટ જેને અહીંયા પર્ટિક્યુલર જે તમને મૂકેલો છે કે ધીરે ધીરે એની અંદર જે છે એ પોતે નાનો એવો છોડમાંથી એની હાઈટ વધતી ક્યાં સુધી જશે? તો કે એક મોટું વિશાળ વૃક્ષ થઈ જશે. રાઈટ? અને આ વૃક્ષની અંદર આપણને ખ્યાલ છે કે પ્રકાંડનું નિર્માણ થઈ જશે, પ્રકાંડ શાખામાં વિભાજિત થશે. રાઈટ? ત્યારબાદ પર્ણનું નિર્માણ થશે, ફળનું નિર્માણ થશે. તો આ બધું નિર્માણ થાય છે કેવી રીતે થાય છે એના વિશેનો ડિટેલમાં અભ્યાસ જે છે એ આપણે
આ ચેપ્ટરની અંદર કરીશું વનસ્પતિમાં વૃદ્ધિ અને વિકાસ. ચલો થોડું યાદ કરાવું. પણ તમે ભણી ગયા છો ઓક્સિન, ઝિબ્રેલિન, સાઇટોકાઇનિન, આ બધા શું છે? આ બધા શું છે? કમેન્ટ બોક્સમાં જણાવો. ચલો મને કમેન્ટ બોક્સની અંદર મને જણાવો. હું અહીંયા કમેન્ટની રાહ જોઉં છું. ઓક્સિન, ઝિબ્રેલિન, સાઇટોકાઇનિન અને એબ્સિસિક એસિડ, ઇથિલિન, આ બધું શું છે? રાઈટ, મને કમેન્ટ બોક્સમાં તમે જણાવશો, જે તમે ઓલરેડી 10th માં ભણી ગયેલા છો. અગેન કહું છું, તમારા માટે આ વસ્તુ જે છે એ નવી નથી. એ જ વસ્તુ આપણે અહીંયા આ ચેપ્ટરની અંદર ભણીશું. આઈ હોપ કે તમને અહીંયા 13મું ચેપ્ટર જે છે એ કયું ચેપ્ટર છે એ સમજાઈ ગયેલું હશે. ડન. ચલો નેક્સ્ટ તમને જે આપેલું છે, જેની અંદર હે ને મસ્ત મજાનું શું આપેલું છે? અહીંયા શું આપેલું છે? ચેપ્ટર જે આપેલું છે એ બ્રીધિંગ એન્ડ એક્સચેન્જ ઓફ ગેસીસ, એટલે કે શ્વાસોશ્વાસ. શું આપેલું છે? શ્વાસોશ્વાસ, રાઈટ, એટલે કે શ્વાસ અને ઉચ્છ્વાસ. વાતાવરણમાંનો જે કોઈ વાયુ જે છે, હવા જે છે એ અંદરની તરફ લેવું અને આપણા શરીરમાંથી જે કોઈ અહીંયા CO2 જે છે અથવા તો જે કોઈ હવા જે છે એ બહાર નીકાળવાની પ્રક્રિયા શું કહેવામાં આવે છે? શ્વાસોશ્વાસ કહેવામાં આવે છે. અને આ શ્વાસોશ્વાસ વાતાવરણમાંથી અંદર લેવી, બહાર કાઢવી, તો એ જે પ્રક્રિયા જે છે જેને આપણે નામ આપીશું બ્રીધિંગ, અને ત્યારબાદ વાયુઓનું વિનિમયનો મતલબ છે આપલે. રાઈટ, તમે ભણી ગયા છો શ્વસન તંત્ર કમ્પ્લીટ ભણી ગયા છો. બસ એ જ વસ્તુ આપણે અહીંયા ડિટેલમાં ભણવાના છીએ. ચલો આગળ ડિસ્કશન કરીએ બચ્ચા. તો નેક્સ્ટ તમને જે ટોપિક આપેલો છે બોડી ફ્લુઇડ્સ અને સર્ક્યુલેશન. શું આપેલું છે? બોડી ફ્લુઇડ્સ અને સર્ક્યુલેશન. તમે એક વસ્તુ ઓબ્ઝર્વ કરી. શું ઓબ્ઝર્વ કરી? કે તમે ઓબ્ઝર્વ એ કર્યું હશે. શું ઓબ્ઝર્વેશન કર્યું? કે અહીંયા જે છે અમે તો 10th માં જે ભણી ગયા ને જૈવિક પ્રક્રિયા, મેડમ એ જ બધી વસ્તુ આવે છે. હા બચ્ચા, એ જ વસ્તુ આવે છે. અહીંયા જે છે એ તમને પોષણ ભણી ગયા, તો કે હા અમે ભણી ગયા. તો અહીંયા 11th ની અંદર પોષણ આપણે નહીં ભણીશું, રાઈટ, પણ તમે એના રિલેટેડ જે છે એ શ્વસનની પ્રક્રિયા ભણી ગયા, ઉત્સર્જનની પ્રક્રિયા ભણી ગયા, વહનની પ્રક્રિયા ભણી ગયા. વહનની અંદર તમે રુધિર ભણી ગયા, લસિકા ભણી ગયા, રુધિરનું વહન કેવી રીતે થાય છે એ ભણી ગયા, હૃદયની રચના તમે ભણી ગયા. આ બધી જ વસ્તુ આપણે ભણીશું આ ચેપ્ટરની અંદર, જેમાં તમને નામ આપેલું છે દેહજળ અને પરિવહન, કે એક જગ્યાએથી બીજી જગ્યાએ જે છે એ વહન કેવી રીતે થાય છે એના વિશે ડિટેલમાં અભ્યાસ જે છે એ આપણે બોડી ફ્લુઇડ્સ એન્ડ સર્ક્યુલેશનની અંદર કરીશું. તો આઈ હોપ કે મારા બાળકોને બધી વસ્તુ ક્લિયર સમજાય છે, હે ને? ચલો નેક્સ્ટ તમને જે આપેલું છે આ પણ ભણી ગયા. જૈવિક પ્રક્રિયાની અંદર લાસ્ટ ટોપિક તમને જે આપેલો છે એ છે ઉત્સર્જન. ભણી ગયા તમે ઉત્સર્જનની અંદર જે છે એ તમે મૂત્રપિંડની રચના તમે ભણી ગયા, મૂત્રનું વહન જે છે એ કેવી રીતે થાય છે એ તમે ભણી ગયા, ઉત્સર્ગ એકમ વિશે તમે ભણી ગયા, હે કે નહીં? આ જ વસ્તુ અગેન બચ્ચાઓ ડિટેલમાં આપણે જે છે એ આ ચેપ્ટરની અંદર ભણીશું. એક્સક્રીટરી પ્રોડક્ટનો મતલબ શું છે? ઉત્સર્ગ પદાર્થો, રાઈટ. અને આ ઉત્સર્ગ પદાર્થોની અંદર એમોનિયા, યુરિયા, યુરિક એસિડ, રાઈટ, આ ઘણા બધા એવા સબસ્ટન્સ પદાર્થ જે આપણા માટે હાનિકારક છે. આ હાનિકારક પદાર્થનું શું કરવું પડશે? આપણે શરીરની બહાર નિકાલ કરવો પડશે. તમે જોઈ શકો છો એલિમિનેશનનો મતલબ શું છે? નિકાલ કરવો, રાઈટ. જેમ કે ફોર એક્ઝામ્પલ CO2 જે છે એ આપણા માટે હાનિકારક છે, તો આપણે શ્વસન તંત્ર દ્વારા જે છે શું કરીએ છીએ? CO2 ને બહાર કાઢીએ છીએ. સેમ વસ્તુ જેમ કે ફોર એક્ઝામ્પલ આપણા યુરિનની વાત કરીએ, મૂત્રની વાત કરીએ, તો એની અંદર યુરિયા જોવા મળે છે, જેનો પણ આપણા શરીરની અંદર શું કરવું પડશે? શરીરમાંથી બહાર નિકાલ કરવો પડશે. તો એના માટેનું આપણે એક ચેપ્ટર ભણીશું જેનું નામ આપેલું છે ઉત્સર્ગ પદાર્થો અને તેનો નિકાલ. મસ્ત મજાની અહીંયા કિડની ડાયાગ્રામ જે આપેલી છે, આ કિડનીને આપણે શું કરશું ખબર છે? કિડનીનો આપણે ઊભો છેદ લઈશું, આડો છેદ લઈશું, અંદર જેટલું છે ને એ બધું બહાર કાઢીને આપણે સમજશું અને નીટના ક્વેશ્ચન સોલ્વ કરીશું.
ક્લિયર આટલી વસ્તુ? ચલો નેક્સ્ટ ક્વેશ્ચન, નેક્સ્ટ ચેપ્ટર. તો નેક્સ્ટ ચેપ્ટર અહીંયા તમે જોઈ શકો છો. જો જઈ મસલ્સ જે સ્નાયુઓ આપણું કંકાલ તંત્ર મુવમેન્ટ થાય છે. હું ક્યારની આમ ચાલુ છું, આમ ચાલુ છું, ગમે તેમ ચાલુ છું, બરાબર? તો અહીંયા જે છે આપણા સ્નાયુઓ જે છે એનું શું થાય છે? મુવમેન્ટ થાય છે, હલન ચલન થાય છે, બરાબર? ફોર એક્ઝામ્પલ હું નીચે બેન્ડ વાળું છું, ફોર એક્ઝામ્પલ હું અહીંયા એક્સરસાઇઝ કરું છું, કઈ પણ પ્રક્રિયા હું કરું છું, તો એના માટે જે છે એ મને કોની જરૂર પડશે? કંકાલ તંત્રની જરૂર પડશે. તો એ કંકાલ તંત્રને સમજવા માટે રાઈટ આપણે જે છે એ એક ચેપ્ટર ભણીશું, કેવી રીતે જે છે એ આપણા સ્નાયુ કામ કરે છે, આપણે હલન ચલન કરી શકીએ છીએ, રાઈટ? સ્નાયુ જે છે એ કેવી રીતે હલન ચલન દર્શાવે, તમે જુઓ અહીંયા આ સ્નાયુ કેવી રીતે હલન ચલન દર્શાવે છે. ત્યારબાદ તમે અહીંયા જોઈ શકો છો કે અહીંયા મુવમેન્ટ કેવી રીતે થાય છે, હાથની મુવમેન્ટ. જેમ કે ફોર એક્ઝામ્પલ આપણે અહીંયા મુવમેન્ટ કરવી તો કેવી રીતે મુવમેન્ટ કરશું. તો અહીંયા જે ચેપ્ટર તમને આપેલું છે ડાયાગ્રામ ઉપરથી જ આઈડિયા આવી ગયો હશે કે આની અંદર જે છે એ તમારે ભણવાનું છે. શું નામ આપેલું છે? લોકોમોશન. લોકોમોશન એટલે કે પ્રચલન અને હલન ચલન. બસ આના વિશે આપણે ભણવાનું છે. ડન. ચલો નેક્સ્ટ તમને જે ટોપિક આપેલો છે, એ છે આપણું મગજ. મેમ અમે આ પણ ભણી ગયા, મેડમ અમે આ પણ ભણી ગયા, સંકલન અને નિયમન પણ ભણી ગયા છે. અમને તો હવે મોજ પડી જશે. શું કામ? કારણ કે બધી જ વસ્તુ અમે ભણી ગયેલા છે. અમારા માટે એક બી વસ્તુ નવી નથી, એટલે અમને સાયન્સની અંદર જે છે એ મજે હે ને. તો તમે નામ જોઈ શકો છો, તમને અહીંયા મસ્ત મજાનું એક મગજની ડાયાગ્રામ આપેલી છે, અને એ મગજના ડાયાગ્રામની અંદર તમને અહીંયા નામ આપેલું છે ચેતાકીય, રાઈટ? ચેતાકીય નિયંત્રણ અને સહનિયમન, રાઈટ બેટા? તો આના વિશે આપણે ડિટેલમાં અભ્યાસ, તમે ચેતાતંત્ર ભણી ગયા છો. મધ્યસ્થ ચેતાતંત્ર, પરિઘવર્તી ચેતાતંત્ર, બૃહદ મસ્તિષ્ક, અનુમસ્તિષ્ક, આંતરમસ્તિષ્ક, રાઈટ? અગ્ર મગજ, મધ્ય મગજ, પશ્ચ મગજ. હા બધું જ એ જ વસ્તુ ભણવાનું છે. તમે જે 10th માં ભણી ગયા છો એ જ વસ્તુ આપણે અહીંયા ભણવાનું છે. ક્લિયર આટલી વસ્તુ? પણ એક ચેપ્ટર આપણને અલગ આપેલા છે, તો થોડી આપણે મહેનત કરીશું અને થોડી મહેનત કરીને જાજા બધા માર્ક્સ આપણે લાવીશું. ક્લિયર આટલી વસ્તુ? તો આ રીતે જે છે એ આપણું જે 18મું ચેપ્ટર તમને જે આપેલું છે એ છે ન્યુરલ કંટ્રોલ એન્ડ કોઓર્ડિનેશન. ડન. અને ત્યારબાદ બસ નેક્સ્ટ લાસ્ટ, રાઈટ? આ લાસ્ટ જે છે એ જે તમને ચેપ્ટર આપેલું છે કે તમને જે પર્ટિક્યુલર 10th ની અંદર તમે એવું ભણી ગયા છો સંકલન અને નિયમન કેવી રીતે થાય છે, રાઈટ? કે જે પર્ટિક્યુલર તમને આપેલું છે અંતઃસ્ત્રાવો વિશે યાદ કરો જોઈએ. હાઇપોથેલેમસ, પિચ્યુટરી, થાઇરોઇડ, આવી ઘણી બધી તમે સ્વાદુપિંડ. ચલો સ્વાદુપિંડની અંદર તમે જે છે એ અહીંયા ઇન્સ્યુલિન જે છે એ તમે ભણી ગયા છો, રાઈટ? તો લાસ્ટ ચેપ્ટર જે તમને આપેલું છે એ ચેપ્ટરની અંદર જે છે એ તમને કઈ વસ્તુ આપેલી છે? તો કે ચેતાકીય જે કોઈ રાસાયણિક જે કોઈ અહીંયા સંકલન અને સહનિયમન જે છે એના વિશેની ડિટેલમાં અભ્યાસ કરેલો છે. તો ચલો મને ખાલી એટલી વસ્તુ કેવું જોઈએ, કેટલા લોકો જે છે અહીંયા એક્સાઇટેડ છે 11th માટે, બાયોલોજીના સબ્જેક્ટ માટે જે છે એ કેટલા સ્ટુડન્ટ જે છે એ એક્સાઇટેડ છે? મને કમેન્ટ બોક્સની અંદર જે છે મેં તમને કીધું એમ કે તમે કયા સિટીમાં છો, કયા સિટીમાંથી છો, અને તમારું નામ જે છે એ કમેન્ટ બોક્સની અંદર તમે જણાવજો, બરાબર? અને કેટલા સ્ટુડન્ટ એવા છે કે જે પર્ટિક્યુલર જે છે એ સાયન્સને જલ્દી જે છે ભણવા માટે તૈયાર છે, એક્સાઇટેડ છે, એ મને કમેન્ટ બોક્સની અંદર જણાવજો. જો તમને આ વિડીયો જે છે એ ગમ્યો હોય, બરાબર, તો આ વિડીયોને લાઈક કરજો, ચેનલને સબસ્ક્રાઇબ કરજો, અને તમારા જે કોઈ ફ્રેન્ડ્સ જે છે એ ફ્રેન્ડને શેર કરજો કે જેથી કરીને એ પણ સ્ટુડન્ટ જે છે એ પોતે સાયન્સના જે કોઈ વિડીયોઝ જે છે ફિઝિક્સ, કેમિસ્ટ્રી, બાયોલોજી એ બધા જ જે છે આ એક જ પ્લેટફોર્મ ઉપરથી તમને જે છે એ અમે શો કરવા માટે રેડી છે. તો તમે આર યુ રેડી ફોર ધેટ?
મને કમેન્ટ બોક્સની અંદર જણાવજો. તો થેન્ક યુ સો મચ. મળીએ છીએ એક નવા લેક્ચરમાં નવા સેશન સાથે. તો વિશ યુ ઓલ ધી બેસ્ટ है ना for your new journey from 10th to 11th. Thank you so much.